ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ ગ્રીન ગાર્લિક દહીં તિખારી. તમે જે રેગ્યુલર દહીં તિખારી બનાવો છો એનાથી અલગ અને વધારે સ્વાદિષ્ટ આ બનશે. શિયાળાની સિઝન પણ હવે જવામાં જ છે, તો પછી લીલું લસણ જોવા પણ નહીં મળે. તો અત્યારે મળતા લીલા લસણનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ. તો તમે પણ આજકાલમાં જ બનાવી લેજો. આ ગ્રીન ગાર્લિક દહીં તિખારી 100% બધાને ખૂબ જ ભાવશે. 2 કપ જેટલું દહીં લીધું છે. દહીં મોડું લેવાનું છે અને ઘાટું લેવાનું છે. વિસ્કરની હેલ્પથી અથવા સ્પૂનથી એને આ રીતે ફેટી લેવાનું છે હલકું. તો અહીંયા ફેટાઈ ગયું છે. હવે એને સાઈડ કરી લઈએ અને અહીંયા મિક્સર જારની અંદર અડધી વાટકી જેટલું મેં લીલું લસણ ધોઈ છોલી અને સમારીને લીધું છે મોટું. હવે તેની અંદર લીલા ધાણા એડ કરી લઈએ. 1 વાટકી જેટલા દાંડી સાથે કૂણી દાંડી હોય એની સાથે લીધા છે. 3 વખત પાણીથી વોશ કરીને. 1 તીખું લીલું મરચું લીધું છે સમારીને. 1 નાની કટકી આદું છોલી અને ઝીણા ટુકડા કરીને એડ કરી અને પછી ઢાંકણ બંધ કરી મિક્સરને ચાલુ બંધ કરી અને આપણે દરદરું પેસ્ટ જેવું બનાવી લેવાનું છે. આ રીતનું રહેશે. જો તો આ રીતે. હવે અહીંયા કડાઈની અંદર 2 ટીપડી તેલ ગરમ કરવા મૂકીએ. તેની અંદર અડધી ટીસ્પૂન રાઈ અને 1 ટીસ્પૂન આખું જીરું. તો બંને ક્રેકલ થાય એટલે 2 ચપટી હિંગ નાખી દેવાની છે. હવે તેની અંદર આપણે મિક્સર જારમાં વાટેલું ગ્રીન પેસ્ટ આમાં એડ કરી લેવાની. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. તો બધી જ એડ કરી અને સાંતળી લેવાનું છે ધીમા તાપે. તો ધીમા તાપે સાંતળશો એટલે લસણની કચાશ જતી રહેશે, લસણની આદુની. તો અહીંયા સાંતળાઈ ગયું છે. હવે આમાં જ મીઠું નાખી દેવાનું છે 1 ટીસ્પૂન અને ચપટી હળદર નાખીશું. મિક્સ કરી લેવાનું છે. મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે. તો આ સરસ સંતળાઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી દહીંને ઉમેરવાનું રહેશે. તો અહીંયા દહીંને ઉમેરી અને પછી એને હલકા હાથે મિક્સ કરવાનું. તો ખાસ ધ્યાન રાખજો કે ગેસ ચાલુ ના હોવો જોઈએ, નહીં તો દહીં ફાટી જાય. તો અહીંયા ગેસની ફ્લેમ બંધ કર્યા પછી ધીમા હાથે આપણે આ રીતે સ્પૂનથી મિક્સ કરી લેવાનું, એટલે લસણની આમાં ફ્લેવર બેસી જાય. જો તો એકદમ ઝડપથી બનતું દહીં ગ્રીન ગાર્લિક દહીં તિખારી તૈયાર થઈ ગઈ છે. એને ભાખરી અને રોટલા સાથે કે પછી પૂરી સાથે કે થેપલા સાથે ખાઈ શકો છો. પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ્સ કરીને જણાવજો કે ગ્રીન ગાર્લિક દહીં તિખારી તમને કેવી લાગી.